આગળ સમાચારો તરફ નજર કરીએ તો રાજકોટના ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ હાલમાં ગંભીર મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે। એક સમયે પ્લાસ્ટિક ઉત્પાદન માટે મહત્વનું કેન્દ્ર ગણાતા ધોરાજીમાં હવે ડીઝલના વધતા ભાવ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો અને વેચાણમાં ઘટાડાના કારણે ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે। ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ શહેરના અંદાજે 450 જેટલા પ્લાસ્ટિક કારખાનાઓમાંથી માત્ર 25% જેટલા જ એકમો હાલ કાર્યરત છે। બાકીના એકમોમાં ઉત્પાદન ઘટી ગયું છે અથવા કામગીરી બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે। ડીઝલના ભાવ અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાના કારણે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે, જ્યારે બજારમાં માંગમાં ઘટાડો થતા ઉદ્યોગકારો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। પરિણામે નાના અને મધ્યમ ઉદ્યોગોને સૌથી વધુ ફટકો પડ્યો છે। ઉદ્યોગમાં આવેલી મંદીની સીધી અસર મજૂર વર્ગ પર પણ જોવા મળી છે। હજારો શ્રમિકોની રોજગારી જોખમમાં મુકાઈ છે અને અનેક પરિવારોની આર્થિક સ્થિતિ પર અસર પડી રહી છે। ઉદ્યોગકારો સરકાર સમક્ષ રાહત પેકેજ, પરિવહન ખર્ચમાં રાહત અને ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવી માંગ કરી રહ્યા છે। મજૂરની હાલત બહુ સ્થિતિ ખરાબ છે। 25% 30% કામ બિચારાઓને માન મળે છે। અત્યારે ટોટલ 400 450 હોય છે, એમાંથી 25-30% માન છે। આ ડીઝલનો ભાવ વધવો, ડીઝલનો ભાવ વધ્યો તો અમને પોહાતું નથી, માલ આવતો નથી, જાતો નથી। ભાવ ઘણો વધારી દીધો છે। અમારી અપેક્ષા એવી છે કે પાછો હતો ત્યાં ડીઝલનો ભાવ લઈ આવે તો સરકાર પાસે એવી અમારી માગણી છે। શું કહેશો જીએસટી માં જે ભાવ વધારો કઈ અત્યારે ભાવ વધારો આવ્યો છે અને બધા કારખાનાઓમાં માલ જતો નથી, તેથી સ્ટોક પણ એટલા બધો વધી ગયો છે। ક્યાં આપણે માલ પહોંચાડવામાં આવે બહાર? અત્યારે ઓલ ઇન્ડિયામાં બધે મહારાષ્ટ્ર, કેરલા બધે અહીંથી માલ જતો હોય છે, તો અત્યારે એક પણ જગ્યાએ માલ જતો નથી। કેવી પરિસ્થિતિ કેવી કારખાનાઓની? અત્યારે કારખાનાની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। અત્યારે જો કઈ સરકાર કઈક રાહત આપી શકે તેવી અમારી માંગ છે।